આજે અયોધ્યા ધામે આપણા બધાના ઈષ્ટ, આપણા બધાના દેવ એવા રામચંદ્ર ભગવાનની જ્યારે 22 તારીખે પ્રતિષ્ઠા જ્યારે થવા જઈ રહી છે, બધા ગામોમાં, બધી ધરતીમાં મંદિર બને, પણ અયોધ્યામાં એવું રામ મંદિર બની રહ્યું છે જેમાં દરેક હિન્દુ, દરેક સનાતનીના હૃદય જોડાયેલા છે, દરેકનો પ્રાણ જોડાયેલો છે, આપણી બધાની આહુતિ અને બલિદાન જોડાયા છે. એવું રામ મંદિર જ્યારે બનવા માટે જઈ રહ્યું છે, એમાંય રંગાપુરી ગામ દરેક દિવસે જુદી જુદી રીતે આનું આયોજન જ્યારે આપણે કર્યું છે, એમાંય આજે અમે દુધરીમલ મહારાજ મિત્ર મંડળ તથા માંકડિયાવીર મિત્ર મંડળ દ્વારા રામધૂનનું આજે જ્યારે આયોજન કર્યું છે, બધાએ ગામ લોકોએ ખૂબ ભાવથી, પ્રેમથી અહીંયા જોડાઈ અને સારી રીતે પરિપૂર્ણ કર્યું. એ બદલ આપ સર્વેનો આભાર. બધા પોતાના માટે એકવાર તાળીનો ગડગડાટ કરો. બીજું, અમને મજા આવી, તમને મજા આવી, એના કરતા આજે જો સૌથી વધારે મજા આવી હોય તો નાના ભૂલકાઓને છે, એટલે એમના માટે એકવાર તાળીનો ગડગડાટ કરો. બરાબર. બીજું, આજે રામધૂનમાં આમાં શું હોય, માણસો ભેગા કરવા હોય, શહેરમાં આપણે પ્રસંગ કરવો હોય તો કોઈક રવિવારનો દિવસ જોઈએ, ગામમાં પ્રસંગ કરવો હોય તો જમણવાર જોઈએ. એટલે રામધૂનમાં પણ આપણે નાસ્તાનું આયોજન કરેલું છે. આ સમસ્ત નાસ્તાના ખર્ચના દાતા માંકડિયાવીર મિત્ર મંડળ દ્વારા આપણને મળ્યું છે. એમને જોરદાર તાલીના ગડગડાટથી વધાવો. અને એવી રીતે મળ્યું છે કે આપણે માગવા જ્ઞાન આપણને મળ્યું હોય એવું નથી. આપણને સામેથી કોલ કરીને કીધું છે કે તમારે જે નાસ્તો જોવે એ અમને ખાલી નાસ્તાનું નામ આપો, નાસ્તો અમે લઈ અને તમારા મંદિર સુધી પહોંચાડીશું. આટલું બધું જેમને આપણને સહકાર આપ્યો છે એવા માંકડિયાવીર મિત્ર મંડળના દરેક સભ્યોના ચરણોમાં કોટી કોટી વંદન. આવતીકાલે રામ ભગવાનની આવી જ રીતે સારી ઉજવણી કરવા માટે આપણે આવી જ સારી રામધૂનનું આયોજન આપણા મહાકાળી માતાજીના મંદિરમાં રાખેલું છે. તો બધાને ભાવથી વિનંતી કરીએ, બધા ભાવથી, પ્રેમથી પધારજો. એકવાર પૂરી તાકાતથી જયકારો કરી અને મારી વાતને વિરામ આપવો છે. આજનો પ્રસાદ આપણને મેથીના ગાંઠિયા અને મરચા મળ્યા છે, એટલે દાતાઓને એકવાર ફરી તાલીઓથી વધાવો. આ પેટમાં આપણને આનંદ આવે ને એવો પ્રસાદ મળ્યો છે. બરાબર ને? એટલે એકવાર બધાને વિનંતી કરું, ભાવથી બે હાથ ઊંચા કરી અને જય બોલાવજો. બરાબર. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, દુધરીમલ મહારાજ કી જય, માંકડિયાવીર મહારાજ કી જય, ભોગા મહારાજ કી